जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूलना ऑनलाइन शिक्षण में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूं छुं। विद्यार्थी मित्रों, समाजशास्त्रना बीजा पाठनी आपणे वात करता एमां सामाजिक दरज्जाओ आपणे एमनी वात करी थी कि भाई भारतीय समाजनी अंदर व्यक्ति ने बे प्रकारना दरज्जाओ प्राप्त थाय छे। एना प्रकारो जोया था कि भाई अर्पित दरज्जो अने प्राप्त दरज्जो, आवा बे दरज्जाओ छे। तो अर्पित दरज्जो कोने कहेवाय एमनी पण वात करी थी कि व्यक्ति ने जन्मतानी साथे जे આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે એને અર્પિત દરજ્જો કહેવાય છે। જેમ કે જ્ઞાતિનું સભ્ય, વ્યક્તિનો જન્મ જે જ્ઞાતિમાં થાય છે એ જ્ઞાતિનું સભ્ય પદ વ્યક્તિને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે। મૃત્યુ પર્યંત વ્યક્તિ પોતાની જ્ઞાતિને બદલી શકતો નથી। ધર્મનું સભ્ય પદ, हिंदू धर्म में जन्म थाय तो हिंदू बनी जाए छे, मुस्लिम धर्म में जन्म थाय तो मुस्लिम बने छे। तो धर्मनो सभ्यपद पण आपोआप प्राप्त थाय छे। राजानो दीकरो पहेला राजा बनतो अथवा गामना मुखीनो दीकरो गामनो मुखी बनतो तो आ अर्पित दरज्जो छे कि व्यक्तिने जन्मतानी साथे आपोआप प्राप्त थई जाय छे। बीजू प्राप्त दरज्जानी आपणे वात करेली कि भाई व्यक्ति पोतानी बुद्धि शक्ति कला कौशल्य અને જ્ઞાન વડે જે કંઈ પ્રાપ્ત કરે છે એને પ્રાપ્ત દરજ્જો કહેવામાં આવે છે। જેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એમનો જન્મ એક નિમ્ન જ્ઞાતિમાં થયો હતો અને એમણે બંધારણ બનાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી, તો એમણે દરજ્જો પ્રાપ્ત કર્યો। હાલના આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કે જેઓ દલિત જ્ઞાતિના હોવા છતાં આજે ભારતના પ્રથમ નાગરિક ગણાય છે, તો એ પ્રાપ્ત દરજ્જો છે। તો દરજ્જાની વાત કરી આજે આપણે સામાજિક ધોરણો એટલે કે સમાજે જે નક્કી કરેલા અમુક નિયમો છે અને વ્યક્તિએ એ નિયમ પાલન કરવું જરૂરી છે। તો સામાજિક ધોરણોની આપણે વાત કરવાની છે। એટલે આપણે માનવ સમાજમાં બે વ્યક્તિઓના સામાજિક સમૂહથી શરૂ કરી વિશાળ સમાજના વર્તન વ્યવહાર માટે વર્તનને માર્ગદર્શન આપતા સામાજિક ધોરણો અવશ્ય હોય છે। વ્યક્તિએ કેવા કાર્ય કરવા અને કેવા કાર્ય ન કરવા એનું માર્ગદર્શન સમાજના નિયમો આપતા હોય છે। ધર્મ દ્વારા પણ શીખવવામાં આવે છે કે ભાઈ પવિત્ર કાર્યો કરવા, અપવિત્ર કાર્યોથી દૂર રહેવું। સામાજિક ધોરણોને કારણે સમગ્ર સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ અને રચના જળવાતી રહે છે। તો સમાજના જે નિયમો છે લોકોએ એનું પાલન કરવું પડે છે અને એના કારણે સમાજ વ્યવસ્થા પર નિયંત્રણ રહેતું હોય છે। સામાજિક ધોરણોનો અર્થ જોઈએ આપણે તો સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો। તો સમાજની અંદર જે જુદી જુદી પરિસ્થિતિઓ છે એમાં જે લોકોનું વર્તન હોય છે, જેમ કે ચોરી કરવી, લૂંટપાટ કરવી, મારામારી કરવી, ઝઘડાઓ કરવા, એ સામાજિક ધોરણોનું ભંગ વર્તન છે। તો સમાજ એને મંજૂરી આપતો નથી, સમાજ એની ટીકા કરે છે। આબરૂ જવાને લીધે, ટીકા થવાને લીધે લોકો ઉપર આપોઆપ એક નિયંત્રણ આવતું હોય છે। તો આ સામાજિક ધોરણોનો અર્થ છે કે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં
વ્યક્તિ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો સામાન્ય રીતે વૈશ્વિક મૂલ્યોમાંથી ધોરણો નિષ્પત્ત થતા હોય છે, જેમ કે માનવતાવાદી મૂલ્ય છે કે એકબીજાની મદદ કરવી, માનવતા દાખવવી, બીજાના દુઃખે દુઃખી થવું, આને માનવતાવાદ કહેવામાં આવશે. જ્યારે રંગ, જાતિ કે લિંગના આધારે માનવીઓ વચ્ચે અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનનો વિરોધ કરતા કાયદાઓ એ ધોરણ છે. બધા જ સામાજિક ધોરણો સમાજનું પીઠબળ ધરાવે છે. તો સામાજિક ધોરણો કહેતા સમાજના નિયમ સમાજ અને પીઠબળ પૂરું પાડે છે. સામાન્ય રીતે તમામ પ્રકારના ધોરણોની મર્યાદામાં રહીને સમાજના સભ્યોએ પોતાના ધ્યેય કે જરૂરિયાતો પ્રાપ્ત કરવાની છે. તો વ્યક્તિ જ્યારે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે, પોતાની જરૂરિયાતો પૂરી કરે છે, ત્યારે એમણે સામાજિક ધોરણો એટલે કે સમાજના નિયમોને ધ્યાનમાં રાખી પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય છે. સમાજના નિયમોનો ક્યાંય ભંગ ન થાય એ વ્યક્તિએ જોવાનું હોય છે. ધોરણના પાલન બદલ વ્યક્તિને યોગ્ય બદલો, માન, પ્રતિષ્ઠા મળશે. તો સમાજના નિયમોનું જ્યારે પાલન કરવામાં આવે છે ત્યારે વ્યક્તિને યોગ્ય બદલો અથવા માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત થતું હોય છે. જ્યારે ધોરણોના ભંગ બદલ શિક્ષા, દંડ, માનહાનિ થાય છે. વ્યક્તિ જ્યારે સમાજના નિયમોનો ભંગ કરે છે, આપણે અગાઉ જોયું કે ભાઈ ચોરી કરવી, લૂંટફાટ કરવી અથવા મારામારી કરવી એ સમાજના નિયમોનો ભંગ છે. તો આવું વર્તન જ્યારે વ્યક્તિ કરે છે ત્યારે એના ભંગ બદલ એમને શિક્ષા કરવામાં આવશે. સમાજની એક સંસ્થા, જે રાજ્ય સંસ્થા છે, એમની પાસે દંડ આપવાની શક્તિ છે. તો એ દંડ કરે છે, શિક્ષા કરવામાં આવે છે અને સમાજમાં એમની માનહાનિ થાય છે. સમાજ દ્વારા સર્જાયેલ તમામ પ્રકારના ધોરણો વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરી સમાજ વ્યવસ્થા જાળવે છે. સમાજના સભ્યો ધોરણોનું યોગ્ય રીતે પાલન કરે તો તે સમાજ વ્યવસ્થા પોતાના ધ્યેયો પ્રાપ્ત કરી પ્રગતિ અને વિકાસ કરી શકે છે. તો સમાજના દરેક નાગરિક પોતાના જે નિયમો કહેતા ધોરણો છે એનું પૂરેપૂરું પાલન કરે તો સમાજ છે એ વિકાસ કરી શકે છે. જો સમાજમાં ધોરણ ભંગ કરનાર વ્યક્તિનું પ્રમાણ વધે તો સમાજમાં અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો સમાજના નિયમોનું આપણે પાલન ન કરીએ, સમાજના ધોરણોનો જો ભંગ કરીએ, આજે આપણે સમાજની અંદર જોઈ શકીએ છીએ કે કેટલી બધી દરેક જિલ્લાઓની અંદર જેલો બનાવવી પડે છે, પોલીસ તંત્ર રાખવું પડે છે. તો શા માટે? કે વ્યક્તિ જ્યારે સમાજના નિયમોનો ભંગ કરે છે ત્યારે રાજ્ય સંસ્થા દ્વારા એમને પકડીને એમને કોર્ટમાં લઈ જવામાં આવશે. કોર્ટ એની સજા મંજૂર કરે છે અને એ પ્રમાણે એમને જેલમાં રાખવામાં આવશે. પણ જો દરેક વ્યક્તિ સમાજના નિયમોનું પાલન કરતો તો આ જેલોની વ્યવસ્થા હોતી નથી. એટલે સમાજમાં જ્યારે ધોરણોનું પાલન થતું નથી ત્યારે સમાજમાં અવ્યવસ્થા, અંધાધૂંધી સર્જાય છે. સમાજના બધા જ ધોરણો કે નિયમો સમાજની બધી વ્યક્તિઓ કે જૂથોને સર્વ સ્વીકૃત હોય એ જરૂરી નથી. કેટલાક ધોરણો અમુક વ્યક્તિ માટે, જૂથને માટે ફાયદાકારક હોય તો એ જ ધોરણો અન્ય જૂથ કે વ્યક્તિ માટે નુકસાનકારક હોઈ શકે છે. ઉપયુક્ત સરસાબાદ સામાજિક ધોરણોના લક્ષણો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક ધોરણના લક્ષણ,
સામાજિક ધોરણોનો અર્થ આપી તેના લક્ષણો જણાવ એવો 5 માર્કની અંદર આપણે પ્રશ્ન દર વખતે પૂછાતો હોય છે. તો એ સામાજિક ધોરણોના લક્ષણો આપેલા છે. પહેલું છે સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. સમાજના નિયમો શા માટે બનાવવા પડે, શા માટે એનો ઉદ્ભવ થયો, એ પહેલું લક્ષણ છે. બીજું સામાજિકીકરણ ની પ્રક્રિયા દ્વારા શીખાય છે. સામાજિકીકરણ કરવું એટલે કે બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે બાળક શૂન્ય અવકાશમાં હશે, કશી ખબર હોતી નથી. તો એનું સમાજીકરણ કરવામાં આવશે. સમાજીકરણ માટે પહેલા તો કુટુંબ બાળકને બોલતા, ચાલતા, ખાતા, પીતા આ બધું શીખવે છે. એટલે કુટુંબ એની પહેલી એજન્સી છે સમાજીકરણની. ત્યાર પછી મિત્ર જૂથ. થોડુંક બાળક મોટું થાય એટલે પોતાના મિત્રો સાથે રમવા માટે જાય છે. રમત રમતમાં એ લોકશાહીના મૂલ્યો શીખે છે, હાર જીત શીખે છે. તો ત્યાં પણ એનું સમાજીકરણ થાય છે. ત્યાર પછી ત્રીજી એજન્સી છે શાળા. 5 વર્ષનું બાળક થાય એટલે શાળાએ જાય છે. શાળાએ મિત્રો મળે છે અને શિક્ષકો દ્વારા ઔપચારિક શિક્ષણ વર્ગમાં બેસાડીને આપવામાં આવે છે, યોગ્ય તાલીમ આપવામાં આવે છે. અને ચોથી એજન્સી છે સમૂહ માધ્યમ, જેમાં રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ એમાંથી પણ બાળક ઘણું બધું શીખે છે. તો એને સમાજીકરણની પ્રક્રિયા કહેવાય છે. એક શૂન્ય અવકાશમાં રહેલા બાળકને એક સામાજિક માણસ, એક સારો નાગરિક બનાવવાની પ્રક્રિયા કરે છે. પણ જ્યારે સમાજીકરણમાં કે ખામી સર્જાય છે અથવા યોગ્ય રીતે સમાજીકરણ થતું નથી, ત્યારે આવું બાળકનું વર્તન છે એ ધોરણભંગ વર્તન કરે છે. એ બાળક નિયમોને તોડે છે, શાળાના નિયમોને તોડે છે, સમાજના નિયમોને તોડે છે અને ધીમે ધીમે એમાં સમાજીકરણની ખામી સર્જાય છે. એટલે એ બાળક અપરાધી બને છે. તો આ રીતે સમાજીકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. ત્રીજું સાંસ્કૃતિક મૂલ્યો સાથે છે. ભારતના જે સાંસ્કૃતિક મૂલ્યો છે એમાં માતા પિતાને પગે લાગવું, વડીલોને માન આપવું, શિક્ષકોને માન આપવું, આ આપણા મૂલ્યો છે. તો આ સાંસ્કૃતિક મૂલ્યો સાથે બાળકનો જે સંબંધ હોય છે એના દ્વારા એ ધોરણભંગ વર્તન કરતું હશે છે. સાર્વત્રિકતા અને વૈવિધ્ય અને પાંચમું વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ. તો જોઈએ પહેલું લક્ષણ છે સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. સમાજમાં લોકરીતિઓ, રિવાજો અને પરંપરાઓ એવા ધોરણો છે કે જેના ઉદ્ભવ માટે સમાજ કોઈ ખાસ પ્રકારના સભા આયોજન કરતું નથી. આપણે જોઈએ કે જુદી જુદી જ્ઞાતિ વ્યવસ્થા ધરાવતો આપણો દેશ, દરેક જ્ઞાતિના રીત રિવાજો અને પરંપરાઓમાં આપણને અલગતા જોવા મળે છે. એટલે એના પ્રત્યે કોઈ સભાનું આયોજન નથી. સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી આ ધોરણો ઉદ્ભવે છે. જ્યારે કોઈ વિશાળ વહીવટી એકમ, બેંક અથવા શૈક્ષણિક સંસ્થાના નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે કે જેમનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે શાળામાં જઈએ છીએ તો શાળાના જે નિયમો હોય છે, સમયસર શાળાએ પહોંચવું, અંદરો અંદર ઝઘડાઓ ન કરવા, ગૃહ કાર્ય કરવું, તો આ બધા જે નિયમો છે ને આપણે શાળાના ધોરણો કહેવાય છે. ત્યાંથી જ બાળક છે આ નિયમોનું પાલન કરતા શીખતો હોય છે. તો એ આયોજનપૂર્વક આ નિયમો બનાવેલા હોય છે. રાજ્યના કાયદાઓ, જેમ કે ભારતનું બંધારણ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સતત મહેનત કરી અને નાનામાં નાની બાબતોને લક્ષ્યમાં રાખી આપણું બંધારણ બનાવવામાં આવ્યું છે.
એમાં કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે। કઈ સજા માટે કઈ કલમનો ઉપયોગ કરવો એ પણ નક્કી કરવામાં આવ્યું છે। જેમ કે 302 તો કે કોઈ વ્યક્તિની હત્યા કરવામાં આવે તો કઈ કલમ, તો કે 302 ની કલમ લાગશે। તો આવી કલમોનો પણ યોગ્ય રીતે એમાં લેખિતમાં એ બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો રાજ્યના કાયદા એવા ધોરણો છે જેમનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થતો હોય છે। જેમ કે દેશમાં જુદા જુદા કાયદાનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખીને જે તે રાજ્યની વિધાનસભા કે લોકસભા જેવી સરકારી ધારાકીય સંસ્થાઓ દ્વારા વિચારપૂર્વક અને આયોજનપૂર્વક કરવામાં આવશે। દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યા, દહેજ વગેરેનો કાયદો તો સરકાર દ્વારા આપણી જે સંસદ છે એમાં એના બે ગૃહો છે, રાજ્યસભા એક કટુ ગૃહ અને નિષ્ણુ ગૃહ લોકસભા છે। તો સરકાર દ્વારા યોગ્ય રીતે કાયદાઓ ઘડવામાં આવશે। જેમ કે સ્ત્રી ભ્રૂણ હત્યા, માતાના ગર્ભમાં રહેલું બાળક સોનોગ્રાફીની મદદથી જાણી શકે છે કે સ્ત્રી છે કે પુરુષ, અને સ્ત્રી હોય તો એમની હત્યા કરવામાં આવશે, જેને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવામાં આવશે। પ્રાચીન સમયમાં દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, એની જગ્યાએ જે સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે તો સરકાર દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા કરનાર ડોક્ટરો સામે, માતા પિતા સામે કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવે તો એક આયોજન પૂર્વક બનાવેલો કાયદો છે। દહેજ પ્રથા, સ્ત્રીના જ્યારે લગ્ન થાય ત્યારે ખૂબ મોટું દહેજ આપવું પડે, તો દહેજ માટે થઈને એના સાસરિયામાં જ્યારે ત્રાસ આપવામાં આવે છે તો એના માટેનો પણ કાયદો સરકાર દ્વારા બનાવેલો છે। તો આમ સરકાર દ્વારા ધોરણ ભંગ વર્તન ન થાય એ માટે આયોજનપૂર્વક કાયદાઓ બનાવેલા હોય છે। બીજું લક્ષ્ય છે સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે। સામાજિક ધોરણો માનવીને જૈવિક રીતે વારસામાં આપોઆપ મળતા નથી, પરંતુ વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે અને ઉછરે છે તેમાંથી અને તેની આસપાસના અન્ય વ્યક્તિઓ, મિત્રો, સામાજિક વાતાવરણ દ્વારા તથા સામાજિક ધોરણોની માહિતી અને શિક્ષણ મેળવે છે, તેના દ્વારા શીખે છે। કુટુંબ, મિત્ર જૂથ, પડોશ જૂથ, શાળા, સંસાર માધ્યમો વ્યક્તિને ધોરણોની માહિતી અને તેનું પાલન કઈ રીતે કરવું તે શીખવે છે। બાળપણના રમત જૂથો દ્વારા રમત દરમિયાન રમતોના નિયમોના પાલન દ્વારા ધોરણો આત્મસાત થાય છે। તો સમાજીકરણ દ્વારા જે એમની એજન્સીઓની આપણે વાત કરી, કુટુંબ, મિત્ર જૂથ, પડોશ જૂથ, શાળા, સંસાર માધ્યમો, આમાંથી બાળક એટલે કે વ્યક્તિ આજીવન શિક્ષણ લેશે, જન્મથી મૃત્યુ સુધી જે સતત શીખતો જાય છે એને સમાજીકરણ કહેવામાં આવે છે। અને વ્યક્તિ મૃત્યુ પર્યંત સતત શીખતો રહે છે, જેને અનૌપચારિક શિક્ષણ કહેવામાં આવે છે। એ નવી નવી માહિતી મેળવતો જાય છે અને આ રીતે સમાજીકરણ થાય છે। તો સમાજીકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે। ત્રીજું, સાંસ્કૃતિક મૂલ્યો સાથેનો સંબંધ। તો વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક મૂલ્યો સાથેનો સંબંધ છે એમની વાત હવે પછીના ક્લાસમાં આપણે કરીશું।